ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એમાંથી આપણે વિભાગ ડી માં બે પ્રશ્ન છે પૂછાય છે. બરાબર, તો એના માટે આપણે એક પ્રશ્ન છે તો કે આઈએમપી આપણે જોઈએ કે ભાઈ જે છે તો કે રસાયણ વિદ્યા છે. તો એના વિશે આપણે જોઈએ કે ભાઈ ઘણીવાર પરીક્ષામાં પૂછાય પણ છે. એટલા માટે હવે જો રસાયણ વિદ્યા, હવે રસાયણ વિદ્યા છે કેવું છે તો કે એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. બરાબર, તમને ખબર છે ભાઈ વિજ્ઞાન છે એમાં ઘણા બધા જે પ્રયોગો આવતા હોય તો એવી રીતે આપણે પ્રાચીન સમયમાં રસાયણ શાસ્ત્રમાં તો કે ઘણા બધા પ્રયોગો જોયા. બરાબર, એના પછી આપણે થોડાક ઉદાહરણ પણ જોશું. તો પહેલા જો રસાયણ શાસ્ત્રીઓ નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. ભાઈ રસાયણ શાસ્ત્રીમાં તો કે નાલંદા વિદ્યાપીઠ કે ભાઈ પ્રાચીન સમયમાં આપણે તો કે 4 વિદ્યાપીઠો હતી. હવે 4 વિદ્યાપીઠોમાંથી એક આપણે છે તો કે નાલંદા વિદ્યાપીઠ, અને એમાં આચાર્ય થઈ ગયા તો કે કોણ, તો કે નાગાર્જુન છે. નાગાર્જુન આચાર્ય થઈ ગયા. હવે એને નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે કે ભાઈ પહેલા તો કે આયુર્વેદિક જેને આપણે કહે છે ભાઈ વનસ્પતિમાંથી ઔષધિઓ ઘણી બનાવતા. હવે નાગાર્જુને શું કર્યું તો કે વનસ્પતિ ઔષધિની સાથે સાથે એને શું કર્યું તો કે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી કે ભાઈ જે વનસ્પતિ ઔષધિ છે એની સાથે સાથે તો કે રસાયણો છે એ વાપરવાની ભલામણ છે એ પણ નાગાર્જુને કરી હતી. પછી પારાને ભસ્મ કરી કે ભાઈ પારો છે એને ભસ્મ કરી અને એને પણ ઔષધિ તરીકે વાપરવાની ભલામણ છે એ નાગાર્જુને કરી હતી. આગળ નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે, ભાઈ નાલંદા વિદ્યાપીઠ છે એમાં નાગાર્જુને શું કર્યું તો કે રસાયણ વિદ્યાના અભ્યાસ માટે અને સંશોધન માટે એને શું કર્યું તો કે પોતાની એક અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ શરૂ કરી. ભાઈ જેમાં અલગ અલગ પ્રકારના જે રસાયણો છે કે ભાઈ કોઈ ધાતુ હોય તો એને ભઠ્ઠી છે તો કે એમાં પીગાળવી, હવે આ બધી વસ્તુઓ છે એના માટે એક રસાયણ શાળા પણ શરૂ કરી અને સાથે એક ભઠ્ઠી છે એ પણ શરૂ કરી હતી. હવે આપણે જોઈએ કે ભાઈ રસાયણ વિદ્યા છે એના ઉદાહરણો, તો ભાઈ અહીંયા આપણે 3 ઉદાહરણ છે રસાયણ વિદ્યાના આપેલા છે. ઘણીવાર તમને પરીક્ષામાં પણ પૂછાય છે કે ભાઈ કોઈ ઉદાહરણ છે અથવા તો તમને કોઈ જોડકા સ્વરૂપે અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે તમને 1 માર્કમાં પણ ઘણીવાર પૂછી શકે છે. ચાલો એમાં પહેલું જોઈએ. પહેલું ઉદાહરણ છે 7.5 ફૂટ ઊંચી કે ભાઈ 7.5 ફૂટ ઊંચી છે અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ કે ભાઈ ધાતુ એટલે કે તાંબામાંથી બનાવેલી, એટલે અહીં કીધું છે તામ્ર મૂર્તિ. તામ્ર મૂર્તિ છે એ ક્યાંથી તો કે સુલતાનગંજ બિહાર કે ભાઈ સુલતાનગંજ બિહાર છે તો કે ત્યાંથી તમને 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ છે તો કે તમને નાલંદા વિદ્યાપીઠ એટલે કે સુલતાનગંજ છે તો કે ત્યાંથી તમને મળે છે. બીજું ઉદાહરણ છે 18 ફૂટ ઊંચી 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી તો કે મળી આવે છે. ભાઈ સુલતાનગંજ છે એ પણ બિહારમાં આવેલું છે અને નાલંદા વિદ્યાપીઠ છે એ પણ બિહારમાંથી આવેલી છે કે ભાઈ 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ છે એ પણ તમને નાલંદા વિદ્યાપીઠ છે તો કે ત્યાંથી તમને જોવા મળે છે. આગળ ત્રીજું છે 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો. બરાબર, વજન કેટલું છે તો કે 7 ટન છે. બરાબર, અહીંયા જોજો 7.5 ફૂટ ઊંચી છે, અહીંયા 7 ટન વજન છે. હવે અહીંયા ઊંચી કેટલી છે તો કે 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે જેને આપણે કહેવાય વિક્રમાદિત્ય કહે છે. બરાબર, ચંદ્રગુપ્ત બીજો એટલે કે એનું નામ છે તો કે વિક્રમાદિત્ય છે. એને દિલ્હીમાં તો કે વિજય સ્તંભ છે તો કે એ બનાવ્યો છે. અને વિજય સ્તંભ છે તો કે એ એટલા માટે તો કે ભાઈ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય કે ભાઈ એને બનાવ્યો તો હજી સુધી તો કે એટલા વર્ષ થયા એમાં વરસાદ પડ્યો, ટાઢ છે, તડકો છે, પણ આટલા વર્ષો થયા છતાં પણ તો કે એમાં કાટ લાગ્યો નથી. તો આ ઉત્તમ ઉદાહરણ છે તો કે ગણી શકાય. તો આવા ઘણા બધા તો કે રસાયણ વિદ્યામાં તો કે આપણે જોયા કે ભાઈ આપણે ઉત્તમ ઉદાહરણ છે તો કે કહી શકાય છે.